હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8ની ગુજરાતી વિષયની તારીખ 4/1/2025ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અગાઉ એકમ કસોટીનો વિડીયો મૂક્યો હતો, તેમાં ભૂલ હતી, તેથી ડિલીટ કરી અને ફરીવાર મૂકું છું। તારીખ 4/1/2025ની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। ધોરણ 8માં આજરોજ લેવાયેલી એકમ કસોટીમાં એકમ નંબર 11 થી 13 સુધીના પ્રશ્નોના જવાબનો સમાવેશ કરવામાં આવ્યો છે। સવાલ નંબર 1, આપેલા કોઈપણ એક વિભાગ પસંદ કરીને લખવાનું છે। વિભાગ 1માં તમને આવડતા કોઈ એક લોકગીતની સળંગ 5-7 પંક્તિ લખવાની છે। મેં અહીંયા ઝુલ્લણ મોરલી વાગી રે રાજાના કુંવર, હાલોને જોવા જાય રે મોરલી વાગી રે રાજાના કુંવર એ લોકગીત મૂક્યું છે। તમે તમને મનગમતું કોઈ પણ લોકગીત મૂકી આ પંક્તિ પૂર્ણ કરી શકો છો। ત્યારબાદ બીજો વિભાગ છે, તમને આવડતા કોઈ એક લગ્ન ગીતની સળંગ 5-7 પંક્તિ લખવાની છે। અહીંયા કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલીયો બેઠો રે ગઢને કાંગરે એ લગ્ન ગીતની મેં પંક્તિઓ લખી છે। તમે તમને મનગમતા કોઈ પણ લગ્ન ગીતની પંક્તિઓ લખી અહીંયા જવાબ લખી શકો છો। ત્યારબાદ ત્રીજો વિભાગ છે, તમે વાંચેલી કે સાંભળેલી કોઈ એક લોકકથાની ઘટના ટૂંકમાં વર્ણવવાની છે। મેં લખી છે લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ના મરે। અહીંયા મેં એક શેઠ અને લુચ્ચા માણસની વાર્તા લખી છે। તમે તમને મનગમતી કોઈ પણ લોકકથા એટલે લોકો દ્વારા કહેવેલી વાર્તા લખી શકો છો। તમે મેં લખેલી વાર્તા સિવાય કોઈ પણ વાર્તા લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આપેલી કાવ્યપંક્તિના પ્રાસવાળી બીજી એક પંક્તિ ઉમેરવાની છે। ઉદાહરણ છે, મારે તે આંગણીએ મહેમાન આવ્યા, નયનોમાં નેહતણો દરિયો લઈ આવ્યા। 1, ફૂલોને જુઓ હસતા રહે છે, પવન સાથે એ લહેરાતા રહે છે। મેં અહીંયા જે પ્રાસવાળી પંક્તિ લખી છે, તમે તમને મનગમતી બીજી કોઈ પણ પંક્તિ લખી પ્રાસ મેળવી શકો છો। 2, જીવન જીવું છું હું બીજાના માટે, હસાવું છું જ્યાં સુધી શ્વાસ ચાલી શકે। 3, ઝાકળ વરસે ધોધમાર ને પવન લાવે ઠંડકની ભીનકાર। 4, સદાથા આપે છે સાથ મિત્રો અમોને, હૃદયથી ભરી પ્રેમના છલકારા અમોને। 5, ગુજરાત મારી ગરવી એવી, ભાષા સંસ્કૃતિની સુગંધ વહેતી એવી। 6, ચાલ ભેરું ઝાડદેવને નમીએ, મીઠા હૃદયથી પ્રકૃતિને પ્રેમ કરીએ। 7, મારો ચગે છે પતંગ કેવો ગગનમાં, રંગબેરંગી સપનાથી ભરેલું મનમાં। 8, વગડાને મળવાને જાવું આજ મારે, પ્રકૃતિના ગર્ભમાં શાંતિ શોધવાનું મારા કામે। 9, સાદ પડે છે સીમ મને સાદ, પ્રકૃતિના ખોળે મન થાય આઝાદ। 10, મને વહાલી છે ધરતી આ માત, જેમાં વસે સ્નેહ અને શાંતિનો સાદ। ત્યારબાદ 11, દાદાજી મને વહાલા છે, આજ પણ એમની મીઠી યાદો સાથે છે। 12, દેશ મારો સૌથી ન્યારો, પ્રેમ અને સન્માનનો એક સ્વર્ણ મારો। 13, બનવું છે મારે દેશના સિપાઈ, અંકુરિત માની શક્તિ આપવી ભાઈ। 14, કેવા મજાના પંખી જુઓ ને, આ મસ્ત મહિલાઓ જીવે છે ખૂણાને। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેનોમાંથી કોઈ એક વિભાગ પસંદ કરીને લખવાનો છે। અહીંયા રેલવે સ્ટેશનનું સમયપત્રક આપેલું છે, સમયપત્રક વાંચવાનું છે, સમજવાનું છે, તેના આધારે આપણે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, ઉધમપુર જવા માટે કઈ ટ્રેન મળશે? જવાબ થશે ઉધમપુર જવા માટે જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેન મળશે। 2, ફક્ત સોમવારે કઈ કઈ ટ્રેન રેલવે સ્ટેશન પર આવશે? ફક્ત સોમવારે હરિદ્વાર મેલ અને જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેન રેલવે સ્ટેશન પર આવશે। 3, ગરીબ નવાજ એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર કેટલા વાગે આવશે અને ક્યાં જશે? ગરીબ નવાજ એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર 6:55 આવશે અને તે અજમેર જ રહેશે, કારણ કે આવેલી ટ્રેન છે જે બીજેથી આવે છે, અજમેર રોકાવાની છે। 4, તમારે હરિદ્વાર જવું હોય તો કયા પ્લેટફોર્મ પર જશો અને કઈ ટ્રેનમાં બેસશો? અમારે હરિદ્વાર જવું હોય તો પ્લેટફોર્મ નંબર 2 પર જશું અને હરિદ્વાર મેલ ટ્રેનમાં બેસશું। 5, કઈ ટ્રેન સૌથી વધુ સમય માટે સ્ટેશન પર રોકાઈ છે? રાણકપુર એક્સપ્રેસ સૌથી વધુ સમય માટે રેલવે સ્ટેશન પર રોકાઈ છે। ત્યારબાદ બીજો વિભાગ છે, રેલવે સ્ટેશનના સમયપત્રકના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। હું અહીંયા સમયપત્રક વાંચું છું, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીએ। 1, વાંકાનેરથી ઓખા પહોંચતા ટ્રેનને કેટલો સમય લાગશે? વાંકાનેરથી ઓખા પહોંચતા ટ્રેનને 6 કલાક અને 5 મિનિટ જેટલો સમય લાગશે। 2, ટ્રેન 4:28 કયા સ્ટેશન પર હશે? ટ્રેન 4:28 દ્વારિકા સ્ટેશન પર હશે। 3, કશિશ રાત્રે 9:33 વાગે ટ્રેન પકડે છે તો એ કયા સ્ટેશન પરથી ચડી હશે? કશિશ રાત્રે 9:33 વાગે ટ્રેન પકડે છે તો એ સુરેન્દ્રનગર પરથી ચડી હશે। 4, ટ્રેનનું સૌથી વધુ રોકાણ કયા સ્ટેશન પર થશે? ટ્રેનનું સૌથી વધુ રોકાણ રાજકોટ સ્ટેશન પર થશે।
5 રાજકોટથી ઓખા જવા માટે કેટલા વાગે સ્ટેશન પર જવું પડશે? રાજકોટથી ઓખા જવા માટે 12 PM એટલે બપોરના 12 વાગે સ્ટેશન પર જવું પડશે. ત્યારબાદ વિભાગ ત્રીજો છે, નીચેના રેલવે સ્ટેશનના સમયપત્રકના આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. મેં અહીંયા સમયપત્રકના આધારે પ્રશ્નોના જવાબ લખ્યા છે, તમે એ મુજબ જવાબ લખી શકો છો. 1. ગુરુવારે દાદર જવા માટે ટ્રેન મળશે? કેમ? ગુરુવારે દાદર જવા માટે ટ્રેન મળશે નહીં, કેમ કે ગુરુવારે દાદરની ટ્રેન નથી. 2. મીનાને પૂરી જવા કયા કયા દિવસે ટ્રેન મળશે? મીનાને પૂરી જવા શુક્ર શનિવારે ટ્રેન મળશે. 3. ક્યાંથી ક્યાં જતી ટ્રેન સૌથી વધુ સમયે સ્ટેશન પર રોકાય છે? અમદાવાદથી આબુ રોડ જતી ટ્રેન સૌથી વધુ 28 મિનિટ સ્ટેશન પર રોકાય છે. 4. આબુ રોડ જવા માટેની ટ્રેન ક્યાંથી આવે છે? આબુ રોડ જવા માટેની ટ્રેન અમદાવાદથી આવે છે. 5. છાયાબેનને સોમનાથ જવા માટે સ્ટેશન પર મોડામાં મોડું કેટલા વાગે પહોંચવું પડે? છાયાબેનને સોમનાથ જવા માટે સ્ટેશન પર મોડામાં મોડું 8:10 પહોંચવું પડે. પ્રશ્ન નંબર 4. આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો? લખો. કોઈ એક લખવાનું છે. 1. તમે ખરીદેલી કોઈ વસ્તુ ખરાબ નીકળે તો તમે શું કરો? જો વસ્તુ ખરાબ નીકળે તો સર્વપ્રથમ તે વસ્તુનું બિલ લઈને તે દુકાનદાર પાસે જઈશ અને તે વસ્તુ બદલી આપવા માટે વિનંતી કરીશ. જો દુકાનદાર વસ્તુ બદલી આપવાની ના પાડશે તો હું ગ્રાહક ફરિયાદ નિવારણમાં ફરિયાદ નોંધાવીશ. પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ કરીશ. બીજું છે, ઉત્તરાયણના દિવસે તમારી દોરીથી કોઈ પંખી ઘાયલ થાય તો તમે શું કરશો? 5-7 વાક્યમાં જવાબ લખવાનો છે. દોરીથી ઘાયલ થયેલા પક્ષીની પાંખમાંથી દોરી કાઢી લઈશ, ત્યારબાદ તેનું લોહી સાફ કરીશ, ત્યારબાદ ઠંડુ પાણી રેડીશ, ત્યારબાદ આ પક્ષીને પશુ ચિકિત્સાલયમાં લઈ જઈશ અને તેની સારવાર કરાવડાવીશ. આ રીતે બનતી તમામ સારવાર કરીશ. 3. ખરાબ અક્ષર સુધારવા તમે શું કરશો? 5-7 વાક્યમાં લખવાનું છે. ખરાબ અક્ષર સુધારવા માટે હું રોજ 5 થી 10 ફકરા લખવાની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરીશ. અક્ષરના વળાંકો મરોડદાર રીતે વળે તે માટે ચિત્ર દોરવાની પ્રેક્ટિસ કરીશ. યોગ્ય પેન અને પેપરનો ઉપયોગ કરીશ. પેનને બિનજરૂરી દબાણ આપીશ નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 5A. આપેલા વાક્યમાં ઘાટા કરેલા શબ્દો પૈકી અયોગ્ય શબ્દ કાઢી નાખવાનું છે અને વાક્ય ફરીવાર લખવાનું છે. 1. દિવાળીના પર્વ દીવા પ્રગટાવવામાં આવે છે. એ રીતે અહીંયા પર્વ એ સાચું થશે, પૂર્વ એ ખોટું બનશે, તેથી પૂર્વને છેકવાનું છે અને નીચે વાક્ય ફરીવાર લખવાનું છે. બીજું છે, સરોવરના નિર્મળ નીરમાં તરતી માછલીઓ સુંદર લાગતી હતી. અહીંયા નિરણ એ ખોટું છે, તે નિરણ આપણે છેકવાનું છે અને નીર લખી જવાબ ફરીવાર લખવાનો છે. 3. ફાગણ માસની પૂર્ણિમાના દિને હોળીનો તહેવાર આવે. અહીંયા રસ્વવાળું દી આવશે તે લખીશું અને દીર્ઘવાળું દી છેકીશું. ત્યારબાદ 4. અંતે સલીમ બીમારી સામે જંગ જીતી ગયો. અહીંયા જગ છે એ આપણે ચેકવાનું છે અને જંગ લખી વાક્ય ફરીવાર લખવાનું છે. 5. યુદ્ધમાં ઘાયલ સૈનિકને રગે રગ દુખતી હતી. રંગે રંગ એ ચેકવાનું અને રગે રગ લખી ફરીવાર વાક્ય લખીશું. 6. જયને ઢીલા વદને આવતા જોઈ સૌને આશ્ચર્ય થયું. અહીંયા જયને વંદન છે એ પૂછવાનું છે અને વદને લખી વાક્ય ફરીવાર લખવાનું છે. 7. દાદાએ કહ્યું હંમેશા સતનો વિજય થાય છે. અહીંયા સત ચેકીશું અને સત લખી વાક્ય ફરીથી લખીશું. 8. સૌના આગ્રહથી ઉપવાસીઓએ પાણી ગ્રહણ કર્યું. અહીંયા આ પાણી એટલે હસ્ત થશે. દીર્ઘવાળું પાણી લખી વાક્ય ફરીવાર લખવાનું છે. 9. જૂનું લાગતું નથી છે તો આ સાલનું જ. અહીંયા શાલ શબ્દ શેકવાનો છે અને સાલ લખી વાક્ય ફરીવાર લખવાનું છે. ત્યારબાદ બ. આપેલા શબ્દોના જોડકાને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ મૂકેલા વિડીયોમાં શબ્દકોશના ક્રમમાં ભૂલ હતી તે સુધારીને લખ્યું છે. 1. કુમાર, કશ્યપ, કૌશલ્યા. અહીંયા આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખી શકાય. કર્મ, કશ્યપ, કંતાન, કુમાર, કેવી, કૌશલ્યા. નંબર 2માં આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખીશું. શતક, શંખનાદ, શોભા, સંભવિત, સંયમ, સૌમ્ય. 3. આસન, ઉચ્ચારણ, અષ્ટક, ઇન્દ્ર, અનંત, અંત. તેને ફરીવાર લખીશું. અનંત, અષ્ટક, અંત, આસન, ઇન્દ્ર, ઉચ્ચારણ. 4થા આપેલા શબ્દોને ફરીવાર લખીશું. ગફલત, ચરિત્ર, ઝુમખું, નીડર, પ્રગટ, વિલીનીકરણ. 5મા આપેલા શબ્દોને લખીશું. નંદનવન, નાવિક, નિયમિત, નિરર્થક, નોકર, નોંધપોથી. 6થા આપેલા શબ્દોને લખીશું. સંધિ, સંબંધ, સાદર, સિલક, સિલાઈ, સૌજન્ય. અહીં આપણા ધોરણ 8ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા.